મહિલાઓની ઉપલબ્ધિઓને સન્માનિત કરવા માટે અને લૈંગિક સમાનતા વિશે જાગૃતતા વધારવા માટે દર વર્ષે 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ કાર્યવાહીમાં તેજી લાવવી। આ થીમ મહિલાઓની ઉન્નતિ પર સકારાત્મક પ્રભાવ નાખનારી રણનીતિઓ, સંસાધનો અને ગતિવિધિઓને સ્વીકારવા અને તેમના અમલીકરણનું સમર્થન કરવા તથા તેમને આગળ વધારવા માટે દુનિયાભરમાં એક આહ્વાન છે। ભારતમાં સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓને સમાજમાં તેમનો યોગ્ય હિસ્સો આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાઓ મહિલાઓના મહત્વને ઓળખે છે અને તેમની સ્થિતિને વધુ સશક્ત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે। તો ચાલો જાણીએ આ યોજનાઓ વિશે। બેટી બચાવો બેટી પઢાઓ યોજના આ મોદી સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે ભારતમાં છોકરીઓના જીવનને ઉત્તમ બનાવવામાં મદદ કરે છે। આ યોજના 2015માં શરૂ કરાઈ હતી। આ યોજના હેઠળ બાળ જાતિ ગુણોત્તરમાં સુધારો કરવા તથા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક માતૃત્વ લાભ કાર્યક્રમ છે। આ યોજના 2017માં શરૂ કરાઈ હતી, જેનો હેતુ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક મદદ આપવાનો છે। મહિલા શક્તિ કેન્દ્ર ભારત સરકાર દ્વારા 2017માં શરૂ કરાયેલી એક યોજના છે। તેનો હેતુ ગ્રામીણ મહિલાઓને સશક્ત કરવાનો છે। આ યોજના સામુદાયિક ભાગીદારીના માધ્યમથી મહિલાઓને સરકારી યોજનાઓ અને કાર્યક્રમો જોડે જોડવામાં મદદ કરે છે। સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સરકાર તરફથી આ યોજના 2015માં શરૂ કરાઈ હતી। તેનો હેતુ બાલિકાઓને ભવિષ્ય માટે બચત માટે પ્રોત્સાહિત કરવાનો છે। સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક બચત યોજના છે। આ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો એક ભાગ છે। ઉજ્જવલા યોજના મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક આ ઉજ્જવલા યોજના છે। આ યોજના પીએમ મોદીએ પોતાના કાર્યકાળના શરૂઆતની દિવસોમાં શરૂ કરી હતી। આ યોજના 2015માં શરૂ કરાઈ હતી। ઉજ્જવલા યોજના ખાસ કરીને ગ્રામીણ મહિલાઓના જીવનમાં મોટો ફેરફાર લાવી રહી છે। મિશન ઇન્દ્રધનુષ ભારતમાં મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વાકાંક્ષી સરકારી યોજના છે। આ યોજના હેઠળ સરકાર ગર્ભવતી મહિલાઓને અને બાળકોને સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરે છે। કિશોરી શક્તિ યોજના આ યોજના હેતુ 11 થી 18 વર્ષની ઉંમરની છોકરીઓના પોષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ અને આત્મવિકાસમાં સુધારો કરવાનો છે। તે કિશોરીઓની અને જીવન કૌશલમાં સુધાર માટે તાલીમબદ્ધ અને સસજ્જિત કરવામાં મદદ કરે છે। મહિલા હાર્ટ યોજના મહિલાઓને આર્થિક રીતે સમૃદ્ધ કરવા માટે મોદી સરકાર આ યોજનાને વર્ષ 2016માં લોન્ચ કરી હતી, જેનો હેતુ મહિલા વ્યાપારીઓને પોતાની પ્રોડક્ટ્સ ઓનલાઈન વેચવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે। મહિલાઓ મફતમાં આ પોર્ટલ પર પોતાની પ્રોડક્ટ લિસ્ટ કરી શકે છે। પ્રોડક્ટ વેચવા માટે કોઈ કમિશન આપવાની જરૂર પડતી નથી। સખી યોજના આ યોજના કામકાજી મહિલાઓને સુરક્ષિત અને સુવિધાજનક આવાસ પ્રદાન કરે છે। આ યોજના એવી મહિલાઓ માટે છે જે પોતાના ઘરેથી દૂર કામ કરે છે અને તેમને રહેવા માટે સુરક્ષિત સ્થાનની જરૂર છે। રાષ્ટ્રીય મહિલા કોષ યોજના આ યોજના ગરીબ મહિલાઓને નાની લોન આપે છે, જેથી કરીને તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। રાષ્ટ્રીય મહિલા કોષ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક સંગઠન છે, જેનો હેતુ ગરીબ મહિલાઓને નાની લોન આપવાનો છે। વન સ્ટોપ સેન્ટર યોજના આ યોજના હિંસાથી પ્રભાવિત મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ યોજના છે। આ યોજના મહિલાઓને મદદ અને માર્ગદર્શન આપે છે અને તેમને પોતાના જીવનને ફરીથી પગભર કરવામાં મદદ કરે છે।